એ ભાઈ ચોર આવ્યા છે હા ચોર આવ્યા તો કાપીને કાપીને વસ્તુ લે છે બધી મજા કંઈક કરે છે શું કરું છે રિપેરિંગ કરવું છે હા ચાલુ કર્યું છે મશીન ચાલુ કર્યું છે કેટલા રૂપિયાનું મશીન આવે આ મશીન કેટલા રૂપિયાનું આવે આ મશીનના 1.5 લાખ રૂપિયા ગમે એવું હોય તમારું કાપી નાખ ગમે એવું હોય કાપી નાખ અને આ બાજુમાં પડ્યું આ ભાઈ હા એમાં સામે લાખ રૂપિયા જાય એ લાખ રૂપિયા બીજા કંપનીની બીજા મશીન હે બીજા મશીન એ મશીન આવી જાય આ શું કહેવાય વેલ્ડિંગ કરવાનું વેલી બેટી હા 56,000 ની આવે 56,000 આ કયું મશીન કહેવાય આ લેટ મશીન છે આ તો લેથ મશીન કહેવાય હા આ તો મોજું બહુ મોટું લાંબુ મશીન છે આમ તો હવા એવું હોય આમાં માણાને ટાંકો કરવો જ થઈ જાય થઈ જાય આરામથી બધી થઈ જાય માણાને કેમ પકડાવવાનો હે માણાને હા રાતે હોય ને ભાજુ અંદર પૂરું કરી એટલે અહીંયા માથું કરી જાય એમ ને આયા આ પૂરું કરીને એટલે કરી જાય આયા પૂરું કરે ને પગ ક્યાં રાખવાના હે પગ તો ભાઈ વાંધો ને એ બાંધી દેવાના હા નામ પગ વાંધો લ્યો લો મારી દે હા મારી દે હા જેમ ટકામાં તમે વાત કરી હોય તેમ તમે કરી શકો છો જો અહીંયા તમારે ટકો કરવો અહીંયા પછી બીજું મશીન છે આ તો બહુ મોટું છે મશીન આ ટેણી ઊભી કયું મશીન હા એ પાલિશ કરવાનું પાલિશ કરવાનું એ ટકો પાલિશ કરવો ને આમાં નાખી દેવાનું દાઢી બની જાય દાઢી એમાં બધી પડી જાય દાઢી કરવાનું હોય હા હા લેવા બધું બધી થઈ જાય હેલ કરવું પડે હા એને ખંજોળ આવશે ને આ મચીને જાય આ ખંજરવાનું છે હા એટલે આ ઘોંક માકડા જેવું છે એમ આ ખંજોળ મચીને એટલે આ ઘોંક માકડા જેવું હે આવા શું કરના કે તમારા ધંધે બંધે ફેરવવાની 500 જગ્યા ફેરવવાની લગભગ લગાવવાની હા ઊંડો બેજે ખંજોળ મચી જાય મેં નાક જેવું સારું કાપી નાખતું લાગે હો બધી કામ ટકા રેવા નહોતી હા બીજું મશીન છે કે કોઈ હે બીજું કાંઈ બીજી મશીન ની હવે ટીવી આવે જોવા જોઈ ઓ આ તો ડીજે હે દીદી તો ઉપર પડે એમાં મજા ન આવે ડીજે હે અહીંયા માતાજી બેઠા લાગે હા માતાજી બેઠા માતાજી હોતી હે ને તમે છૂટો કેટલા વાગે તો હવાથી 8 ને સાંજે 8 નો નક્કી ન કર્યો હોય હલકું કામ આવી જાય રાતને 12 વાગીએ અને આ તમારો હેલ્પરિયો હોય હા હેલ્પ પડ્યો હોય એ શું કામ કરે શીખવું આવે એ શું કામ કરે શીખવું આવે ગુંગો લાગે ના બોલે બધી શીખવું આવે બધું એવું હે બધું જોતો હોય શીખતો હોય હે બહાર એક મશીન જોઈ એ વેચાણમાં આવે તમારે જે કોમત કરીએ જેની લેવી લઈ લીધું હા આ ઘોડા જેમ કેમ ઊંચું થઈ ગયું એ ઓટોમેટિક કપાઈ જાય ઉપર જઈને બંધ થઈ જાય એવું એમાં તો કાંઈ નીકળતું એવું લાગે છે ઓલું ઓઇલ જેવું આ થોડુંક નીચે ઉતાર નાખો તો મેળ આવી જાય નીચે ઉતરી એ જો થોડુંક ઈશારા પૂરતું આ ઈચારા પૂરતું નીચે આવે જો બસ આવી ને હાથ કપાઈ જાય એમાં ભાઈ હવે બધી કાપી નાખે હાથ તો હું હાલો તો હાલો હવે બહાર બતાવો જોઈએ બારે આ ઈટું છે નહીં બને હે ઈટું છે નહીં બને તો ફાઈબર મટીરિયલ ની બને મટીરિયલથી હા માલ સારો બનતો લાગે હો અને એક નંબર જે અલગ અલગ ભાવ બધા ઈટું ના હોય હે હા અને બધા આ ફજેટ જેવું શું પડ્યું આ ફજેક ભાઈ આમાં કેરબો બને છે કેમ નથી બનતો આ માલ બને એ 40% 50% 80% જે આવું હોય ને હે એ બની શકે છે આમાં બની શકે હા આમાં બધો માલ નાખીને 15-20 મિનિટ ફેરવાનું પછી કાઢી લેવાનું માલ બની જાય અને આ શું પડ્યું આ બમુડા જેવું જો આ રહ્યું. એમાં ડાયું અલગ અલગ બધા નંગ નીકળે ડાયું દેશી ભાષામાં ફરમો કહેવાય હા ફરમો કહેવાય ફરમો ઓલો આવતો લાકડાનો અને આ લોખંડનો હા
એટલે એ રાકડાના હવે બધા સીઝન ગયા, બધા લોખંડ બધી થઈ ગઈ અહીંયા સુધી. તમારો પગાર કેટલો અહીંયા? પગાર 19,000 રૂપિયા. 19,000 રૂપિયા. હા, ઉપર બહુ આપે નહીં અહીંયા? ઉપર જેટલો તમે માંગે એટલો આપે. નામ સાંભળ્યું કે ઉપર બહુ આપે અહીંયા? એટલે માંગે એટલો તમારે ઉપર. હાઈટ મેં માણાનો 50,000 ઉપર હોય, સાચી વાત છે? એટલે 60 ને મારે 50 મારે લાખ રૂપિયા પહોંચી ગઈ. હે, 1 મહિનાનો લાખ રૂપિયા ઉપર આપે? હા, 60 મેં લઈ લીધો. હે, તો આપણું સેટિંગ કરાવજો ને કંઈક, આપણે થોડુંક દેણામાં અહીં ભરાઈ જાય. કાંઈ વાંધો નહીં, અત્યારે જ તમારે સેટિંગ કરી દે, બરાબર. થાન ચોકડી વાંકાણેથી આવો ને, થાન ચોકડી બરાબર, અને નવસારી રોડ એની ઝાપાભાઈ છે, ડેલાભાઈ હાઈવે ટચ છે, નામે હવે ચોકડી આવી જાય. રેડી? રેડી, હાલો. હવે કાંઈ પૂછવાનું બાકી તો બધી પૂછી લીધું હવે. જય માતાજી. જય માતાજી.